સોનલબેન લગ્નને હજી 6 મહિના જ થયા હતા. શહેરમાં ઉછરેલી છોકરી માટે ગામનું વાતાવરણ નવું હતું. એડજસ્ટ થવાની કોશિશ કરતી, પણ મન હંમેશા સંકોચમાં રહેતું. ઘરમાં એક વ્યક્તિ વારંવાર આવતો, પતિનો મિત્ર અનિલભાઈ. બપોરે, સાંજે, ક્યારેક રાત્રે પણ. એ હંમેશા સોનલબેન સાથે હસતા વાતો કરતો, ક્યારેક એને શહેરની વાતો કરાવતો, ક્યારેક નાની મોટી ભેટ લાવતો. "તમે તો એકદમ શહેરવાળી છો, ગામમાં બોર તો નહીં થાઓ ને? હું છું ને, વાતો કરી દઈશ," એમ કહીને હસાવતો. ધીરે ધીરે ગામમાં વાતો ફેલાઈ ગઈ. "આ પતિના મિત્ર સાથે એટલો સમય? કંઈક ગડબડ છે." સોનલબેનનું મન તૂટી પડતું. એણે પતિને કંઈ કહેવું નહોતું, કારણ કે પતિ પણ હવે બદલાઈ ગયા હતા. એ હવે સોનલને બહુ ઓછું બોલતા. આંખોમાં શંકા દેખાતી હતી. એક રાત્રે સોનલબેન રડી પડ્યા અને કહ્યું, "હું કંઈ ખોટું નથી કરતી, પરંતુ તમારા મિત્રના કારણે સૌ ખોટું સમજે છે. તમે પણ હવે મારો વિશ્વાસ નથી કરતા." પતિ કંઈ ન બોલ્યા. આ શાંતિએ સોનલબેનને વધુ ડરાવી નાખી. બીજા દિવસે પતિએ પરિવાર અને અનિલભાઈને બોલાવ્યા. વાતાવરણ તંગ હતું. લાગતું હતું હવે કંઈ મોટું બહાર આવશે. બધા સામે પતિએ કહ્યું, "હવે સમય આવી ગયો છે બધું કહેવાનો." સોનલબેનને દિલ ધડકતું હતું. શું એ પણ મારી શંકા કરે છે? અને ત્યાં ટ્વિસ્ટ ખુલ્યું. પતિએ કહ્યું, "અનિલ માત્ર મારો મિત્ર નથી, એ એક કાઉન્સેલર છે. સોનલને લગ્ન પછી એડજસ્ટ થવામાં મુશ્કેલી પડે છે એ હું જાણતો હતો. તેથી મેં જ એને વિનંતી કરી હતી કે સોનલને મિત્રની જેમ સમજાવે, એના મનોવિજ્ઞાનને બેલેન્સ કરે. આ બધું મારા જણે કર્યું હતું. સોનલ નિર્દોષ છે." ઘર એક ક્ષણ માટે ચૂપ થઈ ગયું. સોનલબેનની આંખોમાં આંસુ આવી ગયા. આ વખતે રાહતના. ધીરે ધીરે પરિવારને સમજાયું કે ખોટી નજરથી જોવાનું બંધ કરવું જોઈએ. ગામમાં પણ વાતો થંભી ગઈ. આખરે સોનલબેનને પતિનો વિશ્વાસ અને સહારો મળ્યો. શંકાના કાળા વાદળો છટકી ગયા અને એ ઘરનો સાચો સન્માનિત હિસ્સો બની. ક્યારેક સત્ય અંત સુધી છુપાય છે, પણ જે સાથે ઊભા રહે છે એ જ સાચો સાથીદાર. વાર્તા ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હા, વધુ આવી રસપ્રદ વાર્તા માટે સબસ્ક્રાઇબ કરો. આભાર.